રોડ અને ટ્રાફિક આ બંને એકબીજાના પર્યાય છે, પણ જો કે ભારત માટે અથવા તો ભારત જેવા વિકાસશીલ દેશો માટે, વિકસિત દેશોમાં તમે જાઓ તો રોડ અને ટ્રાફિક બંનેની પરિભાષા અલગ થઈ જતી હોય છે. પણ ખેર, આપણે 140 કરોડની વસ્તી છે અહીંયા આગળ, અને એટલા માટે હોઈ શકે. પણ રખડતા ઢોર છે કે રોડ ઉપર ટ્રાફિક છે, ખરાબ રોડ છે, આ બધા જ બાબતે કોર્ટ મિત્ર દ્વારા અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટમાં, અને સુનાવણી દરમિયાન સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે. દિવ્યા પાસેથી જાણીએ. અનુપુર રોડ, ઢોર અને ટ્રાફિક આ ત્રણેય સમસ્યાને લઈને રાજ્યભરમાં સૌથી મોટી સમસ્યા જોવા મળી રહી છે. સરકાર તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને કેટલાક સૂચનો છે જે કોર્ટ મિત્ર દ્વારા આજે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા છે. જો કે અત્યાર સુધીમાં જે દબાણોને લઈને કાર્યવાહી કરવામાં આવી છે તેનો તપાસ રિપોર્ટ છે જે કોર્ટને સોંપવામાં આવે તેવી કાર્યવાહી તમામ કરવી જોઈએ તેવા પ્રકારની કેટલીક મૌખિક ટકોરો પણ કરી છે. સાથે જ અત્યાર સુધીની જે કામગીરી છે તેમાં ક્યાંક ઢીલાશ રહી જાય છે, જેના કારણે વર્ષોથી આ પિટિશન ફાઇલ કરવામાં આવી છે જેનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી. વર્ષ 2017થી આ સમસ્યાની સામનો શહેરની જનતા, રાજ્યની જનતા કરી રહી છે. તેને લઈને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની કામગીરીને લઈને નારાજગી છે તે પણ વ્યક્ત કરી.